पंजाब हार गई गुरुजी। गुरुजी पंजाब हार गई। हमने तो पहले ही कहा था कि पंजाब नहीं जीतने वाली है। आरसीबी रॉयल चैलेंजर्स बेंगलोर पहली ऐसी टीम जिसके आगे लिख गया है क्यू। हेलो गाइस, वेलकम। બધાને જય શ્રી કૃષ્ણ, સબકો જય શ્રી કૃષ્ણ। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। તો વિડીયો લાઈક કરો, નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરો। શરૂ કરતે હમ આજ કા વિડીયો। આ આઈપીએલમાં ઘણું બધું થઈ રહ્યું છે। આ લાસ્ટ 10 મેચ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યા છે। કાલે મેચ હતો પંજાબ અને બેંગ્લોરનો બપોરે। પંજાબ, મેં તમને કીધું હતું કે પંજાબ નહીં જ જીતે, એટલે આપણી પ્રેડિક્શન રાઈટ જ હોય છે। આપણે પાસે નોલેજ છે તો કે પંજાબ નહીં જ જીતે। છઠ્ઠો મેચ એનો હારી ગયો છે। પહેલાં 5 કે 6 મેચ લગાતાર જીતી ગયા। બધાને એમ હતું પંજાબ ફાઇનલમાં આવી ગયું, પંજાબ રમશે, પંજાબ રમશે। અમારા એક ગુરુજી છે, અમારા ગુરુજી કહેતા હતા પંજાબ, અમારા પંજાબ ઓલી વખતે ફાઇનલમાં આવ્યું તો આ વખતે ફાઇનલમાં રહેશે, બદલો લેશે। શું બદલો લેશે? પંજાબ, મેં કીધું તું એમ ક્વોલિફાય થવું પણ અઘરું છે પંજાબ માટે। આરસીબી જે 5-5 ટ્રોફી જીતું હતું, મુંબઈ, ચેન્નાઈ, એ લેગેસીમાં આરસીબી આવી ગયું છે। વોટ એ ટીમ! પહેલી બેટિંગ કરી કોહલી, એ શાનદાર ઇનિંગ રમી। મેં તમને કીધું હતું 37 યર્સનો યંગ બોય છે વિરાટ કોહલી, સ્ટેમિના વાઇઝ। દેવદૂત પડીકલે પણ એનો સારો સાથ આપ્યો અને વેંકટેશ અય્યર મારી ગયો। શ્રેયસ નહીં, શ્રેયસ તો કાલ ન ચાલ્યો, વેંકટેશ અય્યર રમી ગયો। પંજાબ વડાથી વેંકટેશ અય્યરની પણ બેટિંગ આઉટ ન કરી શકાય એને। 222 રન માર્યા। હાઈએસ્ટ ટોટલ ચેસ કરવાનો તો પંજાબને ધર્મશાળામાં સ્ટાર્ટિંગમાં પૂરું થઈ ગયું। વિકેટના ક્લસ્ટર, કારણ કે ભુવનેશ્વર કુમાર ને હેઝલવુડ છે ત્યાં। પંજાબની બોલિંગમાં કાંઈ નથી। એ લોકો તો પહેલાં એ જ ડિસાઇડ નથી કરી શકતા કે બ્રાટલેટને રમાડો કે લોકીને રમાડો, લોકીને રમાડો કે બ્રાટલેટને રમાડો, બ્રાટલેટ લોકી, લોકી બ્રાટલેટ, બ્રાટલેટ લોકી। વચ્ચે ક્યારેક એમ કે દ્વારિસને રમાડો। હવે એ લોકોએ કાલ માર્કો યાન્સનને કાઢ્યો જ્યારે ટીમ બહાર વહી ગઈ ત્યારે। એટલે એ લોકોનો માઇન્ડ છે ને કામ કરતું બંધ થઈ ગયો છે। મેં તમને કીધું હતું કે પ્રેશર એ હેન્ડલ નહીં કરી શકે। એટલે પંજાબનું ક્વોલિફિકેશન હવે બહુ અઘરું થઈ ગયું છે। બસ એનાથી શું થાય છે, બસ એને કાલે ટ્વીટ કર્યું હતું મેચ પહેલાં 49-3 એમ કે 49 થશે। ઇન્સ્ટાગ્રામની રીલું બનાવે હર્ષદીપ સિંહ, પણ મેચમાં કોઈ ધ્યાન આપતું નથી। લોકો તો એવી વાત કરવા માંડ્યા હતા કે શ્રેયસ અય્યરને T20 ટીમમાં લેવાનો છે, T20 ટીમનો કેપ્ટન બનાવવાનો છે। શું ભાઈ, 5 મેચ જીતા એવું ન હોય। મારા મત મુજબ શ્રેયસ અય્યર હજી રેડી જ નથી। હું હજી તમને કહું છું, હી ઇઝ અ વન ડે પ્લેયર, નોટ એ T20 પ્લેયર। શ્રેયસ અય્યરને ટીમમાં લેવો જોઈએ પણ વન ડેમાં, T20માં તો નહીં જ। અને ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ સામે પંજાબની બેટિંગનું કાલે ફ્લોપ। શશાંક સિંહને સ્ટોઇનિસે થોડું એવું ખેંચ્યું ને નેટ રન રેટમાં ફેર પાડ્યો, બટ હવે એનું ક્વોલિફિકેશન અઘરું થઈ ગયું છે। હવે તો એના પહેલાં 2 મેચ જીતવાના છે। 2 મેચ જીતવા કરતાંય ઇમ્પોર્ટન્ટ એ છે એના માટે કે હવે એને કોકની ઉપર આધાર રાખવો પડશે। આરસીબી ઇઝ અ પહેલી ટીમ કે જેની આગળ ક્વોલિફાઈડનો ક્યુ લાગી ગયો છે। આરસીબી પહેલો ક્વોલિફાય રમશે, એની પાસે હવે 2 ચાન્સ મળશે। આરસીબી તો મને હવે ફાઇનલમાંય દેખાય છે। તમે મને કોમેન્ટમાં કહો કે બેક ટુ બેક 2 ટ્રોફી આરસીબીની તમને દેખાય છે કે નહીં? મને તો દેખાય છે, કારણ કે એને લેગેસી બાંધી લીધી છે મુંબઈ અને ચેન્નાઈ જેવી। સામે બીજો મેચમાં દિલ્હીએ રાજસ્થાનને પેલી નાખ્યું। ત્યાં તો મિસફિલ્ડ જ હતી રીઝન હારવાનું।
ફિલ્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેં તમને કીધેલું જ છે પહેલેથી. બીજા મેચની આપણે વાત કરીએ, દિલ્હી અને રાજસ્થાનની. અરુણ જેટલી સ્ટેડિયમ દિલ્હીમાં મેચ હતો, નાનું ગ્રાઉન્ડ હતું. પહેલાં તો મેચ પહેલાં હિમેશ રેશમિયાનું બહુ મસ્ત પરફોર્મન્સ હતું, તમે જોયું ન હોય તો જોઈ લેજો. હિમેશના સોંગ એટલે હિમેશના સોંગ. તો દિલ્હી અને દિલ્હી અને રાજસ્થાનના મેચમાં દિલ્હીએ પહેલી બોલિંગ લીધી, રાજસ્થાન આવ્યું પહેલી બેટિંગમાં. યશસ્વી જયસ્વાલને તો શું કરવું છે કંઈ ખબર જ નથી પડતી. એ તો એમ જ કહેવા માગે છે કે ભાઈ હું તો ટેસ્ટ જ રમીશ, T20 અને વન ડે તો રોહિત શર્મા આઉટ થાય પછી જ્યારે રિટાયર થશે ત્યારે હું આવીશ. લગાતાર ખરાબ પરફોર્મન્સ થઈ રહ્યું છે યશસ્વી જયસ્વાલનું. વૈભવ સૂર્યવંશી એનું કામ રમી અને વયો ગયો. ધ્રુવ જોરેલ સારું એવું રમ્યો, રિયાન પરાગે સારું એવું ખેંચ્યું, પણ પછી લાસ્ટમાં એક આરે વિકેટના ઢગલા થયા, ક્લસ્ટર વિકેટ થઈ, જેને લીધે રાજસ્થાનના 200 ઉપર રન થયા નહીં. દિલ્હીએ જે શરૂઆત કરી ઓપનિંગમાં જબરદસ્ત, અભિષેક પોરલ અને લોકેશ રાહુલ 100 રનની પાર્ટનરશિપ થઈ. પછી ત્યાં પણ થોડાક વિકેટના ક્લસ્ટર થયા, પણ અક્ષર પટેલે બાજી સંભાળી લીધી. અને મેં પહેલાંય કીધું હતું તમને કે અક્ષર પટેલ ફોર્મમાં આવશે એટલે દિલ્હી જીતવા માંડશે. અને આશુતોષ શર્મા, વોટ એ ફિનિશ, ગ્રેટ ફિનિશ. હરેક વખતે આશુતોષ શર્મા જે ફિનિશ કરે છે એ કમ્પ્લીટ મેચ બને છે. બોલિંગની વાત કરીએ તો મિચેલ સ્ટાર્ક એ લોકોનું બેસ્ટ બૂસ્ટ છે. પહેલી ઓવરમાં એને રન આપ્યા, પણ પછી જે એને કમબેક કર્યું છે એક નંબર. તો દિલ્હીવાળાએ રાજસ્થાનને પહેલી નાખ્યું છે, અને જે મિસ ફિલ્ડિંગ કરી છે રાજસ્થાનવાળાએ. વૈભવ સૂર્યવંશીએ 4 જવા દીધી, રિયાન પરાગ તો વાંકો નહોતો વળતો, પેટ વચ્ચે આવતું હતું એનું. સાંગાકારાએ કીધું ભાઈ તારે ન કરવું હોય તો નીકળી જા ભાઈ. પણ રિયાન પરાગનું આફ્ટર મેચ જે એ બોલ્યો એ સાચું બોલ્યો. એ બોલવા માટે તમારામાં હિંમત હોવી જોઈએ કે આવી ફિલ્ડિંગ કરો તો તમે ટોપ 4ને લાયક જ નથી. હું એ ટીમ જ બનાવવા નથી માગતો કે જે કોકના મેચ ઉપર આપણે હવે આધાર રહ્યો. રાજસ્થાનને પણ એવું થઈ ગયું છે હવે, એને પહેલાં તો 2 મેચ જીતવાના છે અને બીજા કોક ઉપર આધાર રાખવાનો છે. રિયાન પરાગે કીધું કે મેં ડિઝર્વ જ નથી કરતા ક્વોલિફિકેશનમાં આવવા માટે. હું એવી ટીમ જ બનાવવા નથી માગતો કે જે મારે કોકના ઉપર આધાર રાખવી પડે. મારી કેપેબિલિટી ઉપર ટીમને જીતાડવા માગું છું. તો આ કહેવા માટે પણ ઝાઝા એવા ગટ્સ જોઈએ. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો આરસીબીમાં ક્વોલિફાઈડ થઈ ગયું છે. હવે થઈ ગઈ છે ઝાઝી રસાકસી. ગુજરાત, હૈદરાબાદ, ચેન્નાઈ, રાજસ્થાન, આ બધાને તો રસાકસી છે જ, સાથે ડીસી અને પંજાબ એ પણ હજી રેસમાં છે જ. અને આ બધું સેટઅપ થયું હોય ચેન્નાઈવાળા માટે. તો ચેન્નાઈવાળા આજે મેચ જીતજો તમે. આટલું બધું સેટઅપ છેલ્લા 4 દિવસથી તમારા માટે થાય છે. તો વાત કરીએ આપણે આજના મેચની. આજે છે મેચ ચેન્નાઈના હૈદરાબાદનો, જે ચેન્નાઈમાં રમાવાનો છે. ખતરનાક મેચ થવાનો છે, અને હવેના આ વીકના હરેક મેચ ખતરનાક છે. તો આઈપીએલ જોવાનું તો પહેલાં મિસ ન કરતા. ટીમ અપડેટ્સની વાત કરીએ તો ચેન્નાઈમાં કોઈ મને ચેન્જીસ દેખાતા નથી. કદાચ ચેન્નાઈમાં મેચ છે એટલે અકીલ હોસેન પાછો ટીમમાં આવી શકે છે, કારણ કે ચેન્નાઈમાં સ્પિનરને મદદરૂપ જાજુ થાય છે. અકીલ હોસેન ટીમમાં પાછો આવી જશે, તેથી ચેન્નાઈને અકીલ હોસેન અને નૂર અહેમદ બેયનો ફાયદો મળશે. સામે હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદમાં કોઈ ચેન્જીસ નહીં આવે. ત્યાં પણ એની બોલિંગ સારી છે. પેટ ક્યુમિન્સ છે જે ચેન્નાઈવાળા માટે મુશ્કેલી સાબિત કરી શકે એમ છે. પણ ચેન્નાઈવાળાએ તો આજે મસ્ટ વિન ગેમ છે, એને જીતવું જ પડશે. બધા સેટઅપ ચેન્નાઈવાળા માટે તૈયાર થયા છે. બટ મેઇન ક્વેશ્ચન તમારે પણ મને કોમેન્ટમાં કહેવાનું છે. લાસ્ટ મેચ છે ચેન્નાઈનો ચેન્નાઈમાં, એના પછી એક મેચ છે જે ગુજરાતમાં રમાવાનો છે. પણ ચેન્નાઈનો લાસ્ટ મેચ ચેન્નાઈમાં છે. તો શું થાલાશ્રી મહેન્દ્રસિંહ ધોની આજે આવશે કે નહીં? શું લાગે છે તમને? પર્સનલી મને એવું લાગે છે કે આજનો મેચ મહેન્દ્રસિંહ ધોની રમવા આવશે અને ઓફિશિયલી રિટાયરમેન્ટ જાહેર કરશે. તમારું શું કહેવું છે મને ફટાફટ કોમેન્ટમાં કહેજો. બાકી આપણે આજે સાંજે તો જોશું જ કે મહેન્દ્રસિંહ ધોની આવે છે કે નથી આવતા. અને ધોની આવશે
તો ચેન્નાઈ મેચ જીતશે અને ક્વોલિફિકેશનમાં આગળ પણ જશે. અમારા શબ્દ યાદ રાખજો. એટલે ચેન્નાઈની જે પીચ છે જે સ્પિનર્સને અનુકૂળ છે, સ્પિનર્સ જે સારી ઓવર ફેંકશે એ ટીમ જીતશે. રન થશે 170 to 180, બસ. ચેન્નાઈમાં વધારે રન ન થાય. મારા મત મુજબ આજનો મેચ ચેન્નાઈ જીતશે, કારણ કે ચેન્નાઈ જીતશે તો હજી ગ્રુપ ઘણું ઓપન રહેશે અને આ લોકો ગ્રુપ ઓપન રાખશે જ ઠેઠ સુધી. એટલે તમે બધા મેચ જુઓ, થ્રિલર બને આઈપીએલ. એકચ્યુઅલી આઈપીએલ થ્રિલર જ છે. અને ધોની આવશે. કીપ ફિંગર ક્રોસ્ડ કે ધોની આજે આવશે. લાસ્ટ મેચ છે ચેન્નાઈમાં. ચેન્નાઈની પબ્લિક માટે ધોની, ચેન્નાઈના ફેન્સ માટે ધોની આજે આવશે એવું મને દેખાય છે. અને મેચ પણ ચેન્નાઈ જ જીતશે. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો બહુ સારો લાગ્યો હશે, મારી ઇન્ફોર્મેશન તમને સાચી લાગી હશે. તો યાર એક લાઈક કરો વિડીયોને, ને સાચાને સાચા શેર કરો, એટલે સાચા સબસ્ક્રાઈબર આવે તો આપણે બધાને બધી જ ઇન્ફોર્મેશન પહોંચાડી શકીએ. તો ફટાફટ વિડીયોને લાઈક કરો. મળીએ આપણે આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ બાય.